વિરોધ છે એ દેશભરમાં ઉગ્ર બનતો જાય છે। પહેલાં એ વિવાદ હતો પણ હવે વિરોધ થઈ ગયો છે અને તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજપૂતની સંકલન સમિતિએ ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી સહિતના મોટા નેતાઓ સાથે બેઠક કરી અને પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી અટકાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પણ છતાં આ બધા વચ્ચે જ 16 એપ્રિલે પરસોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠક પરથી પોતાની ઉમેદવારી માટેનું ફોર્મ ભરી દીધું છે, જેને લઈને હવે ક્ષત્રિયોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। ઉમેદવારી ફોર્મ ભરતા જ ક્ષત્રિયની સંકલન સમિતિએ પાર્ટ 2ની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ વખત લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપનો બહિષ્કાર કરશે તેવી પણ રણનીતિ જાહેર કરી છે। 16 એપ્રિલે પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ ઘણા બધા મુદ્દાઓ જણાવ્યા। તેને લઈને કહ્યું કે પહેલાં આ વિવાદ છે એ રૂપાલા સામેનો હતો, પણ હવે ભાજપ વિરુદ્ધનો આ વિવાદ બની ગયો છે અને બધા ક્ષત્રિયો આ વખતે ભાજપ વિરુદ્ધ ચૂંટણીમાં મતદાન કરવાના છે। સંકલન સમિતિએ રામનવમીના પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામ રાજ્યના ઘોષ સાથે પરસોત્તમ રૂપાલા નહીં પણ ભાજપ સામેની રણનીતિ જાહેર કરી છે। આજે એટલે કે રામનવમીના પર્વ નિમિત્તે આ આંદોલનનો પાર્ટ 2 શરૂ થઈ ગયો છે, જેમાં ભાજપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ ગુજરાતમાં જ્યાં જ્યાં પણ ભાજપની સભાઓ થશે, રેલીઓ થશે, તેની બહાર કાળા વાવટા ફરકાવીને તેઓનો શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવામાં આવશે અને સાથે ગુજરાતમાં જે ગામમાં ક્ષત્રિયોનો વસવાટ હોય તે ગામમાં બેનરો લગાવવામાં આવશે અને ભાજપ વિરોધ મતદાન કરવું તે પ્રકારની જાહેરાતો પણ કરવામાં આવશે। 2024ની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 19 એપ્રિલ છે। જો ત્યાં સુધીમાં પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પાછી નહીં ખેંચે તો ગુજરાતભરમાં 7મી મે સુધી ભાજપના વિરોધમાં પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવશે। આ સાથે જ ગુજરાતમાં 3જા તબક્કામાં 7મી મેએ મતદાન થવાનું છે, ત્યારે ક્ષત્રિય સમાજ અને તેના સમર્થનમાં રહેલા બધા જ સમાજો ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છે। સાથે જ તેમની સામે જે સક્ષમ ઉમેદવાર ઊભા હોય, જે કોઈ પણ અન્ય પાર્ટીના હોય, તેને મત આપવાની અપીલ પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે અને આગામી બધા જ કાર્યક્રમની જાહેરાત 19 એપ્રિલે સાંજે 6 વાગ્યા સુધીમાં નક્કી કરીને કરવામાં આવશે। ત્યારે ક્ષત્રિય સમાજની મહાસંમેલનની બેઠક યોજાઈ હતી, તેમાં ઘણા બધા જે આગેવાનો છે તેઓએ પાર્ટ 2નો ઉલ્લેખ કર્યો હતો, તો એ પાર્ટ 2ની શરૂઆત આજે રામનવમીના દિવસથી થઈ ગઈ છે। હવે કદાચ એવું લાગી રહ્યું છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, તેને લઈને જે ડેમેજ છે એ ફક્ત રાજકોટ બેઠક પર નહીં પણ લોકસભામાં જે 26 બેઠકો છે ગુજરાતની, એ તમામ 26 બેઠકો પર થઈ શકે છે। પણ હવે ભાજપનું હાઈકમાન્ડ જે હવે આ મામલામાં મેદાને ઉતરવાની કોશિશ કરી રહ્યું છે, જે મોવડી મંડળ છે એ મહત્ત્વના નિર્ણયો પણ લઈ શકે છે, તો તેને લઈને ભાજપની આગામી રણનીતિ શું હશે તે પણ જોવું અગત્યનું રહેશે। નમસ્કાર।